નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વચ્છતા ही सेवा के देखाड़ो ही सेवा। નગરપાલિકાનો ફોટોશૂટનો ફિયાસ્કો, લોકોમાં રોષ। ફોટોશૂટ માટે જાતે કચરો નખાવ્યો। દેશભરમાં સ્વચ્છતા ही सेवा અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા કાર્યક્રમના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોવાનો એક વાયરલ વિડીયોથી સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ ફોટોશૂટ માટે જાણી જોઈ કચરો નખાવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થતાં જ તેઓ સફાઈ કર્યા વગર રવાના થઈ ગયા। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલા એક શખ્સ રોડ પર કચરો પાથરી રહ્યો હતો। એક જાગૃત નાગરિક દ્વારા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધો અને જેવો આ શખ્સને ખ્યાલ આવ્યો કે તેનો વિડીયો ઉતારાઈ રહ્યો છે કે તુરંત જ કચરો નાખવાનું બંધ કરી ત્યાંથી નાસી ગયો। આ ઘટના બાદ નગરપાલિકાની ટીમ સફાઈ કર્યા વગર જ ત્યાંથી નીકળી। આ સમગ્ર ઘટનાએ નગરપાલિકા પ્રમુખ માત્ર ફોટો સેશન માટે જ કચરો પથરાવ્યો હોવાની ચર્ચાએ વેગ આપ્યો છે। આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક દેખાડો બની ગયો છે। રિપોર્ટર કેસી વસાવા, BH ન્યૂઝ, આમોદ।